ભારતના પ્રધાનમંત્રી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તેમની આ ગુજરાતની પ્રથમ મુલાકાત છે. તેમના આગમન અને સ્વાગતની તૈયારીઓ અને રોડ શોને લઈ ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર ભાજપના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં ગુજસેલ સર્કલથી આ રોડ શોની ભવ્ય શરૂઆત થશે. આ ઉપરાંત 2 દિવસમાં તેઓ ₹82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. ગુજરાતના વિકાસ પછી સમગ્ર દેશની બધા જ રાજ્યોની નજર ગુજરાત ઉપર હતી. ગુજરાત જેવું જ અમારું પણ રાજ્ય બને એવી ઈચ્છા ધરાવતા અને પરિણામે પ્રધાનમંત્રી મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલના તર્જ દરેક રાજ્યોમાં થવા માંડ્યો. અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ શરૂઆત કરી હોય એટલે આખું ગુજરાત હરખઘેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય, રોડ શો કરતા હોય, ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત, એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આ સ્થળથી જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી લગભગ 2-2.5 કિલોમીટરનો રોડ શો અને હજારો લોકો, કદાચ 1 લાખથી પણ વધારે લોકો એ બંને બાજુ કેવળ મોદી સાહેબને નિહાળવા અને ગુજરાતની તકદીર બદલવાવાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરખ છે અને હરખભેર મોદી સાહેબને બતાવવા માટેની તૈયારીઓ ચાલી. ઓપરેશન સિંદૂર પછીનો પ્રથમ પ્રવાસ અને ઓપરેશન સિંદૂર આખી દુનિયામાં જેની ચર્ચા છે અને દુનિયાની અંદર પણ સાહેબનું જે વિઝન છે કે તાકાતવાળો માણસ હોય, તાકાતવાળી આખી કોમ્યુનિટી હોય, આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે. ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં ભારતની ઊભી થઈ છે, પોતાના સૈન્ય બળ અને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે. અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે 22 મિનિટની અંદર પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે એમને આતંકીઓને પ્રોત્સાહન આપતા લશ્કરી અડ્ડાઓનો પણ જે ખાત્મો કર્યો અને એક મિસાલ બેસાડી છે, એ પછીનો આ પ્રવાસ છે એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં તો હોય જ. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ, અમદાવાદ.